સ્પીડ એટલે કે ગતિ ખબર નહીં કેમ પણ એ આપણને હંમેશાથી ખેંચતી આવી છે નહીં? વિચારો, હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજોની લાંબી દોડથી લઈને આજની સુપરસોનિક મશીનો સુધી ઝડપી બનવાની, દરેક હદને પાર કરવાની આ ઈચ્છા જાણે આપણા સ્વભાવમાં જ વણાયેલી છે. તો ચાલો આજે આપણે માણસની આ જ ગતિ માટેની ભૂખને ઊંડાણથી સમજીએ. આ સવાલ કદાચ થોડો વિચિત્ર લાગશે. એક બાજુ છે આપણો એ પૂર્વજ જે ફક્ત પોતાના બે પગના ભરોસે જીવતો હતો, અને બીજી બાજુ છે એક એવી મશીન જે ભૌતિકશાસ્ત્રના નિયમોને પણ પડકારે છે. પણ મારો વિશ્વાસ કરો, આ બંને વચ્ચે એક મજબૂત કડી છે, અને એ કડી છે ટકી રહેવાની અને હંમેશા પોતાની સીમાઓથી આગળ વધવાની એક પ્રબળ માનવ ઈચ્છા. તો આ કડીને શોધવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે, કારણ કે આ સવાલનો જવાબ આપણા ઉત્ક્રાંતિના ઇતિહાસમાં જ છુપાયેલો છે. ગતિ માટેની આ જરૂરિયાત કોઈ આધુનિક શોધ નથી, પણ લાખો વર્ષોથી આપણા અસ્તિત્વનો એક ખૂબ જ મહત્વનો ભાગ રહી છે. વૈજ્ઞાનિકો આને એક ભારેખમ નામ આપે છે, એન્ડ્યુરન્સ રનિંગ હાઇપોથેસિસ. પણ સાદા શબ્દોમાં એનો મતલબ એ છે કે આપણું શરીર ટૂંકી દોડ માટે નહીં, પણ લાંબા, ખૂબ લાંબા અંતર સુધી સતત દોડવા માટે બનેલું છે. મોટાભાગના પ્રાણીઓ કરતાં અલગ આપણી અસલી તાકાત થોડીવારની સ્પીડમાં નથી, પણ કલાકો સુધી ટકી રહેવાની સહનશક્તિમાં છે. અને આ માટે આપણું શરીર તૈયાર પણ થયું છે. દાખલા તરીકે, દોડતી વખતે આપણું માથું સ્થિર રહે એ માટે ગરદનમાં એક ખાસ લિગામેન્ટ છે. શરીરમાંથી ગરમી ઝડપથી બહાર નીકળી જાય એ માટે આપણું શરીર ઊંચું અને પાતળું બન્યું. અને આપણા લાંબા પગ એ તો જાણે કુદરતી સ્પ્રિંગ્સની જેમ કામ કરે છે. આ બધી જ વસ્તુઓ આપણને પૃથ્વી પરના બેસ્ટ લોંગ ડિસ્ટન્સ રનર્સમાંથી એક બનાવે છે. હવે આટલી બધી દોડવાની ક્ષમતા કોઈ જંગલી જાનવરથી બચવા માટે નથી, ના, પણ એનાથી ઉલટું શિકારને થકવી દેવા માટે હતી. આ રીતને પર્સિસ્ટન્સ હન્ટિંગ કહેવાય છે. આપણા પૂર્વજો કલાકો સુધી ધોમધકતા તાપમાં પણ પ્રાણીઓનો પીછો કરતા, જ્યાં સુધી પેલું પ્રાણી ગરમી અને થાકથી હારીને પડી ન જાય. તો આમાં કેટલી મહેનત લાગતી હશે? નામીબ્રણમાં થયેલો એક તાજેતરનો અભ્યાસ બતાવે છે કે આજના જમાનામાં પણ જે લોકો આ રીતે શિકાર કરે છે તેઓ એક જ દિવસમાં લગભગ 5000 કેલરી બાળે છે. આ આંકડો કોઈપણ બીજી શિકારી સંગ્રાહક જીવનશૈલી જેટલો જ છે. પણ આટલી મહેનતનું ફળ કેવું હતું? જબરદસ્ત! માત્ર એક સફળ શિકાર અને આખા કબીલાના લગભગ 50 લોકોનું પેટ એક દિવસ માટે ભરાઈ જતું. એટલે જ લાંબા અંતર સુધી દોડવાની આ ક્ષમતા આપણા પૂર્વજો માટે કોઈ સુપરપાવરથી ઓછી નહોતી. સારું, તો આ તો થઈ આપણા બાયોલોજિકલ એન્જિનની વાત. પણ શું થાય જ્યારે આ એન્જિનને ટેકનોલોજીનો સાથ મળે? આ સમજવા માટે સાયકલિંગની દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત રેકોર્ડ, અવર રેકોર્ડ કરતાં વધુ સારું કોઈ ઉદાહરણ નથી. એક સદીથી પણ વધારે સમયથી દુનિયાના સૌથી તાકાતવર સાયકલ સવારો 1 કલાક સુધી પોતાની પૂરી તાકાત લગાવીને વધુમાં વધુ અંતર કાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 1893માં આ રેકોર્ડ હતો 35 કિલોમીટર, અને આજે એ પહોંચી ગયો છે લગભગ 57 કિલોમીટર પર. આ સફર માત્ર માનવીય સહનશક્તિની જ નથી, પણ ટેકનોલોજીની પણ છે. ફરક જોવા માટે ચાલો 1972ના એડી મર્ક્સ અને 2022ના ફિલિપો ગન્નાની સરખામણી કરીએ. મર્ક્સે પોતાની શારીરિક તાકાત અને સ્ટીલની સાયકલ પર લગભગ 49.5 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. 50 વર્ષ પછી ગન્નાએ 3D પ્રિન્ટેડ બાઇક, ખાસ એરોડાયનામિક સૂટ અને ડેટા આધારિત ટ્રેનિંગની મદદથી લગભગ 57 કિલોમીટરનું અંતર કાપ્યું. મતલબ કે ટેકનોલોજીએ માણસની શક્તિને 7 કિલોમીટર આગળ વધારી દીધી. માનવ શક્તિની વાત તો કરી, પણ હવે વાત કરીએ મશીનોની. એવી મશીનોની જેની સ્પીડ કલ્પના બહાર છે. હવે આપણે એક એવા ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ જ્યાં સ્પીડનો અર્થ જ બદલાઈ જાય છે. લેન્ડ સ્પીડ રેકોર્ડની દુનિયા. આ સફર તો જુઓ, 1899માં જ્યારે એક ઇલેક્ટ્રિક કારે પહેલીવાર 100 કિલોમીટર પ્રતિ કલાકનો આંકડો પાર કર્યો, ત્યાંથી શરૂ કરીને વરાળ એન્જિન, પેટ્રોલ એન્જિન અને છેવટે ફાઇટર જેટના એન્જિનો સુધી દરેક નવા રેકોર્ડે એન્જિનિયરિંગની હદને તોડી નાખી. અને પછી 1997નો એ દિવસ આવ્યો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. એન્ડી ગ્રીને થ્રસ્ટ એસએસસી નામની ગાડી ચલાવી, જે જમીન પર અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે દોડી. આ એક એવી સિદ્ધિ હતી જેણે દુનિયાને સ્તબ્ધ કરી દીધી, અને દાયકાઓ સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યો નથી. પણ માણસની મહત્વાકાંક્ષા ક્યાં રોકાય છે?
રેકોર્ડ તોડવા માટે જ બને છે ને? તો થ્રસ્ટેસ એસેસના રેકોર્ડ પછી હવે નવું લક્ષ્ય શું છે? 1000 માઇલ પ્રતિ કલાક, એટલે કે 1600 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની સ્પીડ. અને આ અશક્ય લાગતા સપનાને સાકાર કરવા માટે જ બન્યો છે બ્લડહાઉન્ડ પ્રોજેક્ટ. આ ગાડીને પાવર આપવા માટે કોઈ એક એન્જિન પૂરતું નથી. આ તો એક હાઇબ્રિડ રાક્ષસ છે. એમાં એક યુરોફાઇટર જેટલું એન્જિન છે અને એની સાથે એક શક્તિશાળી રોકેટ પણ છે. આ બંને મળીને બ્લડહાઉન્ડને એવી સ્પીડ આપશે જેની પહેલાં કલ્પના પણ નહોતી થઈ. હવે વિચારો, આટલી સ્પીડ પકડવી તો ઠીક, પણ આને રોકવી કઈ રીતે? એનાથી પણ મોટો પડકાર છે. બ્લડહાઉન્ડને રોકવા માટે એક પછી એક 3 સિસ્ટમ કામ કરે છે. પહેલા સુપરસોનિક સ્પીડ પર એર બ્રેક્સ ખુલે છે, પછી એક મોટું પેરાશૂટ, અને છેલ્લે જ્યારે સ્પીડ ઓછી થાય ત્યારે સામાન્ય ગાડી જેવી ડિસ્ક બ્રેક્સનો ઉપયોગ થાય છે. આપણે માણસની શક્તિથી લઈને સુપરસોનિક કાર સુધીની વાત કરી, પણ ચાલો હવે આ બધી સ્પીડને જરા મોટા કેનવાસ પર જોઈએ, બ્રહ્માંડના સ્કેલ પર. આ છે આપણી શરૂઆત, ફિલિપો ગન્નાનો રેકોર્ડ. માણસ અને મશીન મળીને જે સ્પીડ પેદા કરી શકે એનું શિખર, લગભગ 57 કિલોમીટર પ્રતિ કલાક. હવે એક મોટો કૂદકો, થ્રસ્ટ એસએસસી, લેન્ડ સ્પીડ રેકોર્ડ, 1228 કિલોમીટર પ્રતિ કલાક. અવાજ કરતાં પણ વધુ ઝડપી. પણ આ તો કંઈ જ નથી. જો આપણે અંતરિક્ષમાં જઈએ તો સ્પેસ શટલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેવા માટે 28,000 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે જવું પડે છે. અને છેલ્લે માણસે બનાવેલી અત્યાર સુધીની સૌથી ઝડપી વસ્તુ, પાર્કર સોલર પ્રોબ. આની સ્પીડ તો જુઓ, 6,35,000 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ. આ એટલી બધી સ્પીડ છે કે ન્યૂયોર્કથી ટોક્યો પહોંચવામાં 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે. તો આમ આપણા પૂર્વજોની ટકી રહેવા માટેની જે જરૂરિયાત હતી એ જ આપણને દોડાવતી રહી. અને આજે એ જ જરૂરિયાત આપણને તારાઓ સુધી લઈ આવી છે. ગતિ માટેની આપણી આ ભૂખ આપણને હંમેશા નવી સીમાઓ શોધવા માટે પ્રેરણા આપતી રહેશે. હવે સવાલ એ છે કે આપણી આ ગતિની દોડમાં આગામી પડાવ કયો હશે?